મિત્રો યુએસએ H1B વિઝા આ નામ સંભળાય એટલે માત્ર ભારતીયો દેખાય, પરંતુ સૂત્રો તરફથી મળતા સમાચાર મુજબ અમેરિકન સરકાર હવે H1B વિઝા ઉપર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ આખો મામલો વિવાદના વંટોળમાં એક એવા સમયે આવ્યો છે જ્યારે વોલમાર્ટના એક અધિકારી ઉપર ભારતીય H1B કર્મચારીઓને પ્રાથમિકતા આપવા માટેના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આ જ કારણથી હાલ અમેરિકામાં H1B પ્રોગ્રામ પર ચર્ચાઓ વધારે તીવ્ર બની ગઈ છે. ટૂંકમાં હું તમને H1B વિઝા વિશે સમજાવું તો આ કાર્યક્રમમાં ભારતીય આઈટી અને ટેકનિકલ વ્યવસાયિકોનો હિસ્સો સૌથી મોટો રહેલો છે. દર વર્ષે હજારો ભારતીય એન્જિનિયરો, ડોક્ટરો અને સંશોધકો H1B વિઝા દ્વારા અમેરિકા વ્યવસાય અર્થે જાય છે. જો નિયમ કડક કરવામાં આવે અથવા તો સાવ પ્રતિબંધ મૂકવામાં આવે છે તો તેની સીધી અસર ભારતના આઈટી ક્ષેત્ર અને ભારતીય પ્રતિભા ઉપર પડી શકે છે. જો કે આ બાબતે હજી અમેરિકામાં ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ નક્કર પુરાવા હજી સુધી સામે નથી આવ્યા, પરંતુ આગળ આ બાબતે કોઈ પણ અપડેટ સામે આવે છે તો સંદેશ ડિજિટલના માધ્યમથી અમે ચોક્કસથી આપને જણાવીશું. હા, સમાચાર થોડા દુઃખદાયી છે, પરંતુ આપના નિયર એન્ડ ડિયરમાં કોઈ H1B વિઝા માટે મહેનત જો કરી રહ્યા હોય તો આ રીલ એમને ખાસ શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.